વિદુર નીતિ. માણસે અનુચિત કામ કરવાથી, કર્તવ્ય શાસ્ત્રવિહિત કર્મનો ત્યાગ કરવાથી અને કાર્ય પૂરું થયા પહેલાં કાર્યસિદ્ધિ પૂર્ણ જ ગુપ્ત આયોજન જગ જાહેર થઈ જવાથી સદા ડરતા રહેવું જોઈએ. વળી જેના સેવનથી નશો ચઢે એવા માદક દ્રવ્યોથી દૂર રહેવું જોઈએ. આ લોકમાં 3 મદ પ્રખ્યાત છે: વિદ્યાનો, ધનનો અને ઊંચા કુળનો. અભિમાની લોકોને માટે તો આ મદ બુદ્ધિને ભ્રષ્ટ કરનારું સાધન છે, પરંતુ સજ્જનો માટે તો એ જ દમ શાંતિ આપનારું સાધન છે. મદ્યપાન વગેરે પણ મદ છે, માદક અર્થાત નશાકારક છે, પરંતુ ઐશ્વર્ય ધનનો મદ સૌથી નિકૃષ્ટ છે. ઐશ્વર્યના મદથી પ્રમત્ત ઉત્તમ મનુષ્ય પતિત ભ્રષ્ટ થયા વિના ભાનમાં આવતો નથી. જય શ્રી કૃષ્ણ.